અરવલ્લી પંથકમાં બટેકાનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. મબલખ વાવેતર થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો. વધ્યું છે. જિલ્લામાં દર વર્ષે 60,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. બટાકાના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં અંદાજિત 50,000 કટ્ટા જેટલું બિયારણ લાવી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હોય છે. ત્યારબાદ સિઝન આવતા આ કટ્ટાની વાવણી કરે છે અને ખેડૂતો મબલખ ઉત્પાદન પણ મેળવે છે. અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ સહિતના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરીને આવક મેળવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો હાલ ઉત્પાદિત બટાકાનું વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા. બટાકાની પુષ્કળ આવક થતા જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ થાય છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલખ ઉત્પાદનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. દાંતીવાડા યુનિવર્સિટીનો નવતર પ્રયોગ, હવે એંઠવાડ ફેંકી દેવો નહીં પડે. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ. ભોજન બાદ વધેલા એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ના આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે. વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. ત્યારે આ કોલેજ દ્વારા એંઠવાડનો પણ સદુપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ ગેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગો તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. વાહન ભૂલેલા કેટલાક શખ્સોએ રાજકોટના રેસકોર્સને બાનમાં લીધો. વાહન ચાલકો પર જાહેરમાં રંગ ઉડાડ્યો. એક તરફ રાજ્યભરમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી થઈ, તો બીજી તરફ કેટલાક તોફાની તત્વો ધૂળેટીના તહેવારમાં ભાન ભૂલ્યા. આ દ્રશ્યો રાજકોટના રેસકોર્સ વિસ્તારના છે. અહીં કેટલાક અસામાજિક તત્વો રસ્તા પર આવી ચડ્યા અને રસ્તેથી નીકળતા વાહન ચાલકો પર રંગ ફેંકવા લાગ્યા. રેસકોર્સ રિંગ રોડ પર જાહેરમાં વાહન ચાલકોને મુશ્કેલી થાય એ રીતે આ શખ્સોએ રંગ ઉડાડ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે કે કોઈને ડર જ ના હોય એમાં લોકો રસ્તેથી નીકળતા લોકો પર બેફામ રીતે રંગ ઉડાડે છે. આ શખ્સો એટલી હદે બેફામ હતા કે વાહન ચાલક યુવતીઓ પર પણ રંગ ઉડાડ્યો. અસામાજિક તત્વો સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હોળીના તહેવારોમાં પણ કોંગ્રેસમાં ડખા યથાવત છે. આ તરફ જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા. પૂર્વ કેબિનેટ મંત્રી આહિર સમાજના દિગ્ગજ નેતા જવાહર ચાવડા કોઈ પણ સમયે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાશે એવી અટકળોએ જોર પકડ્યું હતું. એવો દાવો કરાયો હતો કે જવાહર ચાવડા ભાજપથી નારાજ છે, પરંતુ આ ચર્ચા વચ્ચે માત્ર અફવા જ હોવાની વાત જાણવા મળી. કેમ કે જવાહર ચાવડાએ પોતે જ જાહેરાત કરી કે ભાજપ સાથે જ છું. ચાવડાએ રાજકીય ફેરફારની ચર્ચાને પાયાવિહોણી ગણાવી. તેઓએ અબકી બાર 400 પારના સૂત્રને સમર્થન પણ આપ્યું. આ તરફ અમદાવાદ પૂર્વ બેઠકને લઈને કોંગ્રેસની કવાયત યથાવત છે. રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત કરતા કોંગ્રેસને હવે નવા ઉમેદવાર માટે મંથન કરવું પડ્યું. નવા ઉમેદવાર માટે પાર્ટીએ કવાયત શરૂ કરી. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ પાટીદાર ચહેરો મેદાને ઉતારી શકે છે. આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા કચ્છ જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ થયું. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા દીપક ડાંગરે કેસરિયા કર્યા. ઉપરાંત કચ્છ જિલ્લા કોંગ્રેસના 100 જેટલા યુવા કાર્યકરો પણ ભાજપમાં ભળી ગયા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપરાંત વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના હસ્તે ખીસ પહેરી તેઓ ભાજપમાં જોડાયા. અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ રસપ્રદ બની ગયો. બંને લેવા પાટીદાર સમાજના ચહેરા મેદાને. કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર સામે ભાજપે ખેડૂત પરિવારમાંથી આવતા ભરતભાઈ સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે. બંને લેવા પાટીદાર સમાજના ચહેરા મેદાને છે. અમરેલી બેઠક પર આ વખતે ગજબનો સંયોગ રચાયો છે. ભરત સુતરિયા લેવા પાટીદાર સમાજમાંથી આવે છે. હાલ તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર સુતરિયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૂળ લાઠી તાલુકાના જરખિયા ગામના વતની છે. આ તરફ જેનીબેન પણ લેવા પાટીદાર સમાજથી આવે છે. તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. હાલ તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે. તેમના પિતા વીરજી ઠુમ્મર ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે. જોકે આ બેઠક પર જેનીબેનને ટિકિટ મળતા જ એક ખાસિયત
ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે અમરેલી લોકસભા બેઠક પર 2004માં વિરજીભાઈ ઠુમ્મર એટલે કે જેનીબેનના પિતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા અને સાંસદ પણ બન્યા. 2009માં કોંગ્રેસે વિરજીભાઈના બદલે તેમના પત્ની એટલે જેનીબેનના માતાને ટિકિટ આપી, જો કે નીલાબેનનો પરાજય થયો. આ માતા પિતા બાદ હવે કોંગ્રેસે દીકરીને ચૂંટણીના મેદાનમાં ઉતારી છે. અમદાવાદમાં અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે રંગોત્સવની ઉજવણી કરી. ભાજપના કાર્યકરો સાથે સીએમએ તિલક હોળી ઉજવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કાર્યકરો સાથે તિલક હોળી રમીને રંગોત્સવની ઉજવણી કરી. ગૃહમંત્રીએ દેશના સર્વ લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું હતું કે તહેવારો એ આપણા દેશની ધરોહર સમાન છે અને હોળીમાં દરેક ધર્મના લોકો રંગે રંગાય છે. અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હોળી રમ્યા. હોળીની ઉજવણી દરમિયાન તેમણે ભગવાન રામને યાદ કર્યા. તેમણે કહ્યું કે સમગ્ર દેશ હોળીના તહેવારને ઉજવી રહ્યો છે. દેશવાસીઓને હોળીની શુભકામના. દેશ દુનિયાના રામ ભક્તો માટે હોળી વિશેષ છે. 500 વર્ષ બાદ આજે અવધમાં રઘુવીર હોળી રમી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ક્ષેત્રમાં કાર્યકરો સાથે ઉજવણી કરી. સીએમએ ભાજપના કાર્યકરો સાથે તિલક હોળી ઉજવીને સૌને રંગોના આ તહેવારની શુભકામના પાઠવી. આ તરફ નેતાઓએ પણ ધૂળેટીની ધૂમ ઉજવણી કરી. રૂપાલા, ગેનીબેન ઠાકોર, મનસુખ વસાવા સહિતના નેતાઓ રંગે રંગાયા. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ધૂળેટીની ઉજવણી કરી. રંગો વડે તિલક કરી પરસોત્તમ રૂપાલાએ સ્નેહીજનો અને કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. આ તરફ બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ ધૂળેટીની ઉજવણી કરી. બનાસકાંઠાના દિયોદરમાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે ખુશીઓ અને રંગોના તહેવાર ઉજવ્યો હતો. કાર્યકર્તાઓને ગુલાલથી રંગીને ધૂળેટી મનાવી. ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા સતત 7મી વખત ચૂંટણી મેદાનમાં જંગ લડવા તૈયાર છે. જોકે ચૂંટણીના પ્રચારમાં તેઓ ધૂળેટીની ઉજવણી કરવાનું ચૂક્યા નહીં. તેમણે પરિવાર, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી. જ્યારે મનસુખ વસાવાને ચૂંટણીને લઈને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે આ વખતે પણ મોટી લીડથી જીતીશું. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે પણ ધૂળેટીની ઉજવણી કરી. જેની ઠુમ્મરે પરિવાર સાથે ઉજવણી કરી. અમરેલીના તબીબ પરિવાર સાથે પણ તેઓએ ઉજવણી કરી. રંગોના તહેવારમાં એકબીજાને રંગ લગાડી ખુશી વ્યક્ત કરી. છોટાઉદેપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કરી ધૂળેટીની ઉજવણી. જશુભાઈએ સ્નેહીજનો અને કાર્યકરો સાથે ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી. રંગોના તહેવાર વચ્ચે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કરનાર સંગ્રામસિંહ રાઠવા પણ જશુભાઈ સાથે ધૂળેટીની ઉજવણી કરતા દેખાયા હતા. આદિવાસીઓની પણ અનોખી ઉજવણી જોવા મળી. નર્મદામાં ઉજવણી જોવા માટે બજારમાં લોકોના ટોળા ઉમટ્યા. ઘેરૈયા બનીને નૃત્ય કરતા આદિવાસીઓનો અદ્ભુત નજારો. પરંપરાગત રીતે હોળી પર્વ મનાવતા જોવા મળ્યા આદિવાસી. હોળી આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે, જેથી નર્મદા પંથકમાં આદિવાસી લોકો પોતાની પરંપરા પ્રમાણે વેશ ધારણ કરીને આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફરે છે. લોકો આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘેરૈયાનું રૂપ ધારણ કરે છે, તો કેટલાક યુવાનો સ્ત્રીનો વેશ પણ ધારણ કરીને ઘેરૈયા ઉઘરાવી સંતોષ માને છે. 50થી વધુ લોકોએ રંગબેરંગી પહેરવેશ ધારણ કરી ધૂળેટીના દિવસે ઘેર જમાવી હતી. આદિવાસી લોકો આ તહેવાર શ્રદ્ધા અને આસ્થાથી ઉજવે છે. કેટલાક વર્ષોથી આ પરંપરા લુપ્ત થઈ રહી છે, પરંતુ રાજપીપળાના બજારોમાં આજે પણ ઘેર નૃત્ય જોઈ લોક ટોળા પણ જામતા જોવા મળે છે. વનવાસી વિસ્તારોમાં લુપ્ત થતી ઘેર પ્રથાને જીવંત રાખતા નસવાડીના ધમાલ ગ્રુપ રાજપીપળામાં ધમાલ મચાવી અને આદિવાસીઓની પરંપરા સમાન ઘેર ઉઘરાવી અનોખું આકર્ષણ જમાવી રહ્યા છે. રંગબેરંગી કપડાં અને પહેરવેશ ધારણ કરી આ ગ્રુપે ધૂળેટીના દિવસે ઘેર જમાવી અને નાચગાન કરી દુકાનો પર ઘેર માંગી હતી. અહીંના લોકો આ તહેવારને પૂરી શ્રદ્ધા અને આસ્થાથી ઉજવે છે. હવે વાત એક અનોખી દોડની, જે મહિલાઓએ આ વખતે પણ 700 વર્ષની પરંપરા જાળવી. પાટણના બ્રહ્મવાડમાં 700 વર્ષ જૂની એક પરંપરા ચાલી આવી રહી છે, જ્યાં બાળકના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે માતા 1.5 કિલોમીટર લાંબી દોડ મૂકે છે. અનોખી પરંપરા છેલ્લા 700 વર્ષથી હોળીના દિવસે જ ઉજવવામાં આવે છે, જેમાં ગામની દીકરીઓ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ હોળીના દિવસે અહીં આવે છે અને મમતાની દોડ લગાવે છે. અંગી યોજાયેલી માતાની મેરેથોનમાં 11 મહિલાઓએ દોડ લગાવી હતી. ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલું સંતાન તેની જેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે, જેમાં ગામની મહિલાઓ જોડાય છે. જેમના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થાય તે મહિલાઓ હોળીની જેમ નિમિત્તે આખો દિવસ ઉપવાસ રાખે છે. બાદમાં પોતાના દીકરાને નવા કપડાં પહેરાવી તૈયાર કરે છે. આ બાદમાં સમૂહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે. ત્યારબાદ ગોગા બાપાજીના મંદિરે જાય છે, જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે. બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે. બાદમાં પૂજારી દોડ માટેનો આદેશ કરતા જ મહિલાઓ ધૂમધકતા તડકામાં ઉઘાડા પગે માર્ગ પર 2 કિલોમીટર સુધીની દોડે છે. પોતાના બાળકની સલામતી તેમજ સારું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે મહિલાઓ આ પરંપરા નિભાવે છે, જેમાં ચાલુ વર્ષે ગામની 11 જેટલી મહિલાઓને ત્યાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થતા તમામ બહેનોએ આ પરંપરામાં ભાગ લીધો. વિદેશમાં રહેતી ગામની મહિલાઓ પણ ભાગ લેવા આવ્યા.